નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે FIBSc સેમિસ્ટર 2 જે છે જેમાં આપણો સબ્જેક્ટ કોડ CC બોટ 201 જેમાં બાયોમોલિક્યુલર્સ એન્ડ સેલ બાયોલોજી જે છે જેનો આપણે અભ્યાસ કરીશું, જેની અંદર આપણા 4 યુનિટ રહેશે જે આપણે અગાઉના લેક્ચરની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. જેમાં પહેલો અને બીજો યુનિટ જે છે એ છે બાયોમોલિક્યુલર્સનો, જ્યારે ત્રીજો અને ચોથો યુનિટ જે છે એ છે આપણા સેલ બાયોલોજીના. એટલે કે 2 યુનિટ આપણા મોલિક્યુલર બાયોલોજીના છે અને બીજું છે સેલ બાયોલોજી. અને આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ આપણો યુનિટ 4 એ છે સેલ બાયોલોજી 2, જેની અંદર કોષવિદ્યા જે છે, સેલ બાયોલોજી એટલે કે કોષવિદ્યા, જેમાં આપણે માઇટોકોન્ડ્રિયા એટલે જે કણાભસૂત્ર જે છે તેનો અહીંયા આગળ અભ્યાસ કરીશું. અને માઇટોકોન્ડ્રિયા તેની અંદર પણ કેટલાક આપણા પર્ટિક્યુલર પોઈન્ટ્સ જે છે સિલેબસના, જેના વિશે આપણે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, માઇટોકોન્ડ્રિયા જે છે જેનું સૌ પ્રથમ આપણે જાણીએ સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન. સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે રચનાકીય જે ગોઠવણી છે તેના વિશેની આપણે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ જે માઇટોકોન્ડ્રિયા એટલે કે જે કણાભસૂત્ર જે છે જેમાં ફર્સ્ટ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે તેમાં 2 સ્તર જોવા મળે છે, એટલે કે 2 પડ છે. જેમાં બહારનું પડ જે છે જેને બાહ્ય પડ અને અંદરનું જે પડ છે જેને અંતઃપડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરીએ કે જેમાં કણાભસૂત્રની જે રચના છે એ કઈ રીતની જોવા મળે છે તેના વિશે. હવે એમાં પણ આપણે બાહ્ય સ્તર અથવા તો બાહ્ય સ્તર જે છે જેની અંદર બાહ્ય કલા સ્તર પણ જોવા મળે છે અને અંદરની તરફ અંતઃકલા સ્તર જે છે જેને આપણે ક્રિસ્ટીના નામથી ઓળખીશું. હવે અંતઃકલા સ્તર જે છે જેની અંદર F1 પાર્ટિકલ્સ જે છે જે ગોઠવાયેલા હોય છે. હવે F1 પાર્ટિકલ્સની આપણે વાત કરીએ તો એ કઈ રીતનું જોવા મળે છે, એમનું સ્ટ્રક્ચર કેવું છે, તો જેમાં નીચેનું આકૃતિની અંદર તમે જોઈ શકો છો F1 પાર્ટિકલ્સની આકૃતિ છે કે જેમાં નીચે બેઝ એટલે કે એનું જે બેઝ ભાગ છે, નીચેનો ભાગ એ બેઝ છે. સ્ટોલ્ક એટલે દંડ જેવી રચના જોવા મળે છે. અને હેડ એટલે કે ઉપર માથું હોય એવી રચના અહીંયા જોઈ શકાય છે. એટલે કે અહીંયા આગળ કણાભસૂત્ર સૌપ્રથમ 2 સ્તરના જોવા મળે છે. 2 સ્તરની અંદર સૌપ્રથમ બહારનું સ્તર કે જેને બાહ્ય પડ અને અંદરનું સ્તર જેને અંતઃપડ તરીકે ઓળખીશું. જેમાં બાહ્ય કલા સ્તર જે છે જે 2 જોવા મળે છે અને અંતઃકલા સ્તર પણ 2 જોવા મળે છે. જેની અંદર અંતઃકલા સ્તરની અંદર ક્રિસ્ટીસ આવેલી હોય છે. ત્યારબાદ અંતઃકલા સ્તરની અંદર F1 પાર્ટિકલ્સ ગોઠવાયેલા હોય છે. અને F1 પાર્ટિકલ્સની આપણે વાત કરીએ તો નીચેના ભાગે બેઝ, સ્ટોલ્ક એન્ડ હેડ જે છે તે જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ દ્વારા જાણ્યું કે કણાભસૂત્રની અંદર બાહ્ય સ્તર, અંતઃ સ્તર, F1 પાર્ટિકલ્સ જોવા મળે છે. અને બીજું પ્રવર્ધો પણ એની અંદર જોઈ શકાય છે. એટલે અંતઃકલા સ્તર પ્રવર્ધો ધરાવે છે. તેની સાથે સાથે તેમાં શ્વસન શૃંખલા જે છે તે પણ જોઈ શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કણાભસૂત્ર જે છે તેની રચનાકીય જે ગોઠવણી છે તેના વિશેની.
તો કણાભસૂત્રનો ઇલેક્ટ્રોન જે છે, જે નીચે અભ્યાસ કરતા બેવડા પટલની બનેલી દિવાલ જે છે તે ધરાવતી રચના જોવા મળે છે. એટલે કે કણાભસૂત્રને જો માઇક્રોસ્કોપ દ્વારા જો તેનો અભ્યાસ કરવામાં આવે છે તો તેની જે દિવાલ છે તે કેવી જોવા મળે છે? બેવડા પટલવાળી જોવા મળે છે. અને આ સમગ્ર રચના જે છે, જેને આઈસ બોક્સ અથવા થર્મોસ બોટલ જેવી લાગે છે. આની કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા જે છે તે આપણને કેવું જોવા મળે છે? તો કે તે આઈસ બોક્સ એટલે કે બરફ મૂકવાનું જે બોક્સ છે તેના જેવું, અથવા તો થર્મોસની જે બોટલ છે તેના જેવી તેની રચના જોવા મળે છે. તે બાહ્ય કલા સ્તર અને અંતઃકલા સ્તર એમ બે પર ધરાવે છે. આપણે હમણાં જ આગળ વાત કરી કે કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા, કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા. અને માઇટોકોન્ડ્રિયા જે છે જે બે સ્તર ધરાવતું જોવા મળે છે. બે સ્તરની અંદર બાહ્ય સ્તર જે છે જેને બાહ્ય પડ અને અંતઃ સ્તરને અંતઃકલા સ્તર એમ બે રીતે ઓળખવામાં આવે છે. જે આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે સૌથી બહારનું લેયર છે જેને બાહ્ય પડ તરીકે ઓળખવામાં આવે છે, અને અંદરનું પડ છે જેને અંતઃપડ તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો, આપણે ફક્ત કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયાની બહારની તરફ અને અંદરની તરફ જે સ્તર ફક્ત આવેલા છે તેના વિશે માહિતી મેળવી. હવે આપણે વાત કરીએ બંને સ્તરોની, જેમાં સૌપ્રથમ આપણે જાણીએ બાહ્ય કલા સ્તર વિશે. બાહ્ય કલા સ્તર જે છે જેની આપણે વાત કરીએ તો બાહ્ય કલા સ્તર એ 60 એંગસ્ટ્રોમની જાડાઈ ધરાવે છે. બાહ્ય કલા સ્તર શું કરે છે? તો કે 60 એંગસ્ટ્રોમની જાડાઈ ધરાવતા હોય છે. કણાભસૂત્રની બહારનું જે સ્તર છે, કણાભસૂત્ર જે છે જેનું બહારનું સ્તર જે છે, જેની ઉપર શું આવેલું છે? સાઇટોસોલ આવેલું હોય છે, અને તે અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલ હોય છે. સૌપ્રથમ શું હોય છે? બાહ્ય કલા સ્તર છે, અને બાહ્ય કલા સ્તર જે છે એ 60 એંગસ્ટ્રોમની જાડાઈ ધરાવે છે. કણાભસૂત્રની બહારનું સ્તર જે છે જેની ઉપર સાઇટોસોલ આવેલો હોય છે, અને એ જે સાઇટોસોલ જે છે જે અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બાહ્ય કલા સ્તર જે છે જેને બહારથી કોઈ પણ મેટાબોલાઇટ પદાર્થ માટે પારગમ્ય છે. એટલે બાહ્ય કલા સ્તર જે છે શું કરે છે? તો કે મેટાબોલાઇટ પદાર્થો જે છે તેની માટે તે પારગમ્ય જોવા મળે છે. અને આવા પદાર્થો જે છે જેને મેટ્રિક્સમાં દાખલ થવા દે છે. એટલે કે બાહ્ય કલા સ્તર શું કરે છે? તો કે બહારથી કોઈ પણ મેટાબોલાઇટ પદાર્થો માટે પારગમ્ય છે, અને આવા પદાર્થોને મેટ્રિક્સમાં દાખલ થવા દે છે. આ બંને જે કલા સ્તરોની સૂક્ષ્મ રચનાઓનો અભ્યાસ કરતા તેઓ ત્રિસ્તરીય એકમ સ્તરો જેવી રચના ધરાવે છે. હવે આની વાત કરીએ આપણે તો કે આ બંને કલા સ્તરો જે છે તેમની સૂક્ષ્મ રચનાનો અભ્યાસ કરતા તેઓ ત્રિસ્તરીય એકમ સ્તરો જેવી રચના ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે વાત કરી કે બાહ્ય કલા સ્તર જે છે તેની રચનાની, જેની અંદર સૌપ્રથમ આપણે જાણ્યું કે તેની જે જાડાઈ છે જે 60 એંગસ્ટ્રોમની જોવા મળે છે. કણાભસૂત્રની બહારનું જે સ્તર છે જેની ઉપર સાઇટોસોલ આવેલું છે, અને તે અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલું હોય છે. બાહ્ય કલા સ્તર જે છે એ બહારથી કોઈ પણ મેટાબોલાઇટ પદાર્થ માટે પારગમ્ય છે, અને આવા પદાર્થોને મેટ્રિક્સ
માં દાખલ થવા દે છે. અને આ બંને જે સ્તરોનો અભ્યાસ આપણે કર્યો, જેને કારણે ત્રિસ્તરીય એકમ સ્તરો જેવી રચના જોવા મળે છે. રોબર્ટસન જે છે તેમણે મોડલ એટલે કે દરેક કલા સ્તરમાં બંને બાજુ પ્રોટીન સ્તર અને મધ્યમાં લિપિડ સ્તર આવેલું છે. આપણે હમણાં વાત કરી કે ત્રિસ્તરીય રચના જોવા મળે છે બાહ્ય સ્તરની અંદર, અને જેની અંદર બહાર એટલે કે દરેક કલા સ્તરની અંદર બંને બાજુ શું આવેલું છે? પ્રોટીન આવેલું છે. અને વચ્ચેનો જે મધ્ય ભાગ જે છે જેની અંદર આપણને ચરબી જોવા મળે છે, એટલે કે ચરબીનું સ્તર આવેલ હોય છે. આ કલા સ્તરો જે છે જે પસંદગીમાન પ્રવેશશીલ પ્રકારના હોય છે. આ કલા સ્તરો જે છે જેમાં શું થાય છે? પસંદગીમાન અને પ્રવેશશીલ પ્રકારના જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે બાહ્ય કલા સ્તરની વાત કરી. હવે આપણે તે જ રીતે જાણીએ અંતઃકલા સ્તર વિશે. અંતઃકલા સ્તર જે છે તેમાં કઈ રીતની રચના જોવા મળે છે તે. તો અંતઃકલા સ્તર એટલે કે અંદરનું સ્તર, જેમાં કણાભ સૂત્રને ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાં મૂકી ફૂલાવીને ટુકડાઓ થવા દેવામાં આવે અને પછી ફોસ્ફોટંગ સ્ટેન્ટ જે છે તેમાં મૂકવામાં આવે છે. તો અંતઃસ્તર જે છે તે અને પ્રવર્ધો જે છે, અને પ્રવર્ધોની સાથે સાથે ક્રિસ્ટીની રચના પણ જોઈ શકાય છે. આપણે વાત કરીએ કે કણાભ સૂત્રો જે છે જેને શું કરવામાં આવે છે તો કે ઓછી સાંદ્રતાવાળા દ્રાવણની અંદર મૂકી ફૂલાવી અને ટુકડાઓ થવા દેવામાં આવે છે. અને એ ટુકડા થઈ ગયા બાદ પછી ફોસ્ફોટંગ જે છે જેમાં સ્ટિંગમાં તેને ડૂબાડવામાં આવે છે, અને જેની અંદર અંતઃસ્તર અને પ્રવર્ધો ક્રિસ્ટીની રચના જોઈ શકાય છે. અંતઃકલા સ્તર જે છે જેની અંદરની બાજુએ અનેક કડીમય રચના ધરાવે છે, અને આ કડીઓના જે ક્રિસ્ટી છે, આ કડીઓ જે છે જેને આપણે ક્રિસ્ટીના નામથી ઓળખીશું. એટલે કે અંતઃકલા સ્તર એટલે કે અંદરનું જે સ્તર છે તેમાં અનેક કડીમય રચનાઓ જોવા મળે છે, અને અનેક કડીમય જે રચના છે જેને ક્રિસ્ટી તરીકે ઓળખી શકાય. અને આ કડીઓની વચ્ચે આવેલ જગ્યાને શું કહે છે? મેટ્રિક્સ તરીકે ઓળખીશું. જે કડીમય રચના છે જેની વચ્ચે જગ્યા આવેલી હોય છે એ જગ્યાને મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અંતઃકલા સ્તર કઈ રીતે જોઈ શકાય છે, તેમાં ક્રિસ્ટી કોને કહે છે અને મેટ્રિક્સ કોને કહે છે તેના વિશે જાણો. એટલે કે સૌપ્રથમ કણાભ સૂત્રને ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાં મૂકવામાં આવે છે, મૂકી ફૂલાવીને ટુકડાઓ થવા દેવામાં આવે છે, અને પછી ફોસ્ફોટંગ સ્ટેન્ટ જે છે તેમાં તેને ડુબાડવામાં આવે છે, અને તેના કારણે અંતઃસ્તર અને પ્રવર્ધો જે છે જેમાં ક્રિસ્ટીની રચના જોઈ શકાય છે. અંતઃકલા સ્તર જે છે જેની અંદરની બાજુએ અંતઃકલા સ્તરની અંદરની બાજુએ અનેક કડીમય રચનાઓ જોવા મળે છે, અને આ કડીઓને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. કડીઓની વચ્ચે આવેલ જગ્યાને મેટ્રિક્સ તરીકે ઓળખીશું. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો અંતઃકલા સ્તરનો આપણે અભ્યાસ કર્યો, જેમાં આપણે બીજા મુદ્દા વિશે પણ જાણી લઈએ કે જે મેટ્રિક્સ છે કે જે જગ્યા જોવા મળે છે જેને મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ. મેટ્રિક્સ જે છે તેમાં ઘટ્ટ કણિકાઓ, અને એમાં પણ 300 એંગસ્ટ્રોમથી
500 એંગસ્ટ્રોમ. મેટ્રિક્સ ઘનકણિકાઓ કેવી છે તો કે 300 એંગસ્ટ્રોમથી 500 એંગસ્ટ્રોમ રિબોસોમ્સ અને કણાભીય ડીએનએ આવેલું હોય છે. અને અહીં આવેલી ઘટ્ટ કણિકાઓ જે છે જે Ca+ અને Mg+, એટલે કે Ca+ અને Mg+ એટલે કે કેલ્શિયમ પ્લસ મેગ્નેશિયમ જે છે માટે બંધ બનાવવા તેમની સપાટી પૂરી પાડે છે. મેટ્રિક્સની અંદર શું થાય છે કે ઘટ્ટ કણિકાઓ જોવા મળે છે અને જેની અંદર રિબોસોમ્સ અને કણાભીય ડીએનએ આવેલું હોય છે. અને આ જે ઘટ્ટ કણિકાઓ જે છે જે Ca++ અને Mg++ માટે બંધ બનાવવા માટે સપાટી પૂરી પાડતા જોવા મળે છે. ક્રિસ્ટીની ગળીયુક્ત રચનાને પરિણામે જે ક્રિસ્ટી છે તેની ગળીયુક્ત જે રચના છે તેના પરિણામે રાસાયણિક પ્રક્રિયા માટે વધુ સપાટી ઉપલબ્ધ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ક્રિસ્ટી જે છે એ શું કામ કરે છે તો કે ક્રિસ્ટી જે છે તે અંતઃસ્તરની અંદર આવેલી છે અને અંતઃસ્તરની અંદર આવેલી હોવાના કારણે તે શું કરે છે, અંદરની તરફ પ્રવર્ધોનું નિર્માણ કરે. અને એ પ્રવર્ધો જે છે જેના કારણે તેનું સપાટી જે છે અંતઃસ્તરની જે વધી જાય છે, એટલે કે સપાટી જે છે જે વધુ જોવા મળે છે. અને ક્રિસ્ટીની આ જે રચના છે ગળીયુક્ત રચનાને પરિણામે રાસાયણિક પ્રક્રિયા માટે વધુ સપાટી ઉપલબ્ધ થાય છે. એટલે કે ક્રિસ્ટીની ગળીયુક્ત રચનાને પરિણામે રાસાયણિક પ્રક્રિયા માટે જે પણ અંદર માઇટોકોન્ડ્રિયા છે, કણાભસૂત્રો જે છે જેની અંદર જે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે જેને માટે વધુ સપાટી કોણ પૂરી પાડે છે તો ક્રિસ્ટી. ક્રિસ્ટીના કારણે સપાટીનું જે એરિયા છે જે વધુ પ્રાપ્ત થાય છે. ક્રિસ્ટી જે છે જે દરેક પ્રકારના સજીવના કણાભસૂત્રોમાં અલગ અલગ રચના ધરાવે છે. હવે જે ક્રિસ્ટીની રચના છે જે દરેક સજીવની અંદર એક સરખી જોવા મળતી નથી. એટલે કે સૌપ્રથમ કણાભસૂત્ર અને કણાભસૂત્રની અંદર ક્રિસ્ટી આવેલું છે અને એ ક્રિસ્ટી જે છે જે દરેક સજીવની અંદર અલગ અલગ રચના ધરાવતી જોવા મળે છે. એટલે ક્રિસ્ટીની જે સાઇઝ છે, સપાટી જે છે દરેક સજીવની અંદર અલગ અલગ જોવા મળે છે, એક સરખી હોતી નથી. હવે આપણે વાત કરીએ કે કીટકો જે છે તેમના મૂત્રપિંડ જે છે, એમના મૂત્રપિંડના કોષો અને યકૃતના જે કોષો છે તેના કણાભસૂત્રોમાં ક્રિસ્ટી કઈ રીતે ગોઠવાયેલી છે, અનિયમિત રીતે ઉદ્ભવતી હોય છે. આપણે હમણાં જ વાત કરી કે દરેક સજીવની અંદર ક્રિસ્ટી જે છે જે અલગ અલગ જોવા મળે છે. તો કે કીટકોના મૂત્રપિંડના કોષો અને યકૃતના કોષોના કણાભસૂત્રમાં ક્રિસ્ટી અનિયમિત રીતે ઉદ્ભવતી હોય છે. જેની અંદર આપણે હવે વાત કરીએ બીજા એક્ઝામ્પલ્સની. એમાં છે ચેતાકોષો. ચેતાકોષો એટલે કે ન્યુરોન્સ જે છે તેની. ચેતાકોષો એટલે કે ન્યુરોન્સ. ચેતાકોષોની અંદર ન્યુરોન્સની અંદર ક્રિસ્ટી જે છે જે લંબધરીના સમાંતરે આવેલી હોય સમાંતર ક્રિસ્ટી તરીકે ઓળખાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો જાણી લો, આકૃતિ જોશો તો આકૃતિની અંદર જોઈ શકાય છે કે કીટકો જે છે એટલે કે યકૃત જે છે એટલે કે કીટકોના મૂત્રપિંડના કોષો અને યકૃતના કોષોની અંદર કણાભસૂત્ર જે છે જેમાં ક્રિસ્ટી કેવી છે, અનિયમિત જોવા મળે છે. એટલે ફર્સ્ટ નંબરની આકૃતિની અંદર જોઈ શકાય છે કે ક્રિસ્ટી કેવી છે, અનિયમિત આકારની જોવા મળે છે. ત્યારબાદ ચેતાકોષો જે છે એ ચેતાકોષોની અંદર ન્યુરોન્સ જે છે તેમાં ક્રિસ્ટી જે છે જે લંબધરીના સમાંતરે આવેલી હોય
સમાંતર ક્રિસ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે 2 એક્ઝામ્પલ્સ જોયા, જેમાં એક તો કીટકો અને એની અંદર યકૃતની અંદર કણાભસૂત્ર જે છે તેની વાત કરી, અને એક જોયું આપણે ચેતાકોષો. આપણે એમાં પણ વધારે એક્ઝામ્પલ્સ બીજા પણ જોઈએ કે મનુષ્ય જે છે એટલે કે માનવ જે છે, માનવના જન્યુકોષોના કણાભસૂત્રમાં, માનવની અંદર જે જન્યુકોષો છે તે જન્યુકોષોના કણાભસૂત્રમાં ક્રિસ્ટી જે છે, જે કણાભસૂત્રની લંબ ધરીને સમાંતર વક્ર થયેલી હોય છે, એટલે કે રાઉન્ડમાં અહીંયા આગળ આકૃતિની અંદર જોઈ શકાય છે કે માનવજન્યુ કોષો જે છે કે જેની અંદર ક્રિસ્ટી જે છે કેવી જોવા મળે છે, સમાંતર વક્ર થયેલી જોવા મળે છે. અને તેથી જ આ પ્રકારની ક્રિસ્ટીને સમકેન્દ્રિત વલય ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિસ્ટીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સમકેન્દ્રિત વલય ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ્સ જોઈએ તો એ છે શ્વેતકણોની અંદર. શ્વેતકણો એટલે કે લ્યુકોસાઇટ્સ. શ્વેતકણો એટલે કે લ્યુકોસાઇટ્સ. લ્યુકોસાઇટ્સ જે છે એ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ જે છે તેના કોષોની અંદર આ જે ક્રિસ્ટી છે, કણાભસૂત્રની ક્રિસ્ટી, જે કેવી જોવા મળે છે? શાખિત જોવા મળે છે. આકૃતિની અંદર બંને રચના તમે જોઈ શકો છો કે માનવ જે છે, મનુષ્ય જે છે તેના જન્યુકોષોમાં કેવી ક્રિસ્ટી જોવા મળે છે તે, અને શ્વેતકણોમાં કેવા પ્રકારની ક્રિસ્ટી જોવા મળે છે તે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે 4 એક્ઝામ્પલ્સ જોયા જેમાં અલગ અલગ પ્રકારના ક્રિસ્ટીના આકાર જોવા મળે છે. હવે વધુ એક પ્રકાર વિશે આપણે જાણી લઈએ કે કીટકો જે છે જેની અંદર માલ્પિગિયન નલિકાઓ, કીટકોમાં પણ માલ્પિગિયન નલિકાઓ જે છે તેના કોષોમાંના કણાભસૂત્રમાં ક્રિસ્ટી જે છે જે કેવી જોવા મળે છે? તંતુમય જોવા મળે છે. એટલે કે કીટકોમાં માલ્પિગિયન નલિકાઓના કોષોમાં કણાભસૂત્રમાં પણ ક્રિસ્ટી જે છે જે તંતુમય જોવા મળે છે. સૌથી વધારે ક્રિસ્ટી જે છે જે કીટકોના ઉડ્ડયન સ્નાયુઓમાં જોવા મળે છે. આજે કીટકોની આપણે વાત કરી કે કીટકોની અંદર માલ્પિગિયન નલિકાઓ જે છે જેની અંદર ક્રિસ્ટી જોવા મળે છે, અને એ ક્રિસ્ટી જે કેવી છે? તંતુમય છે. અને એમાં સૌથી વધારે ક્રિસ્ટી કીટકોના ઉડ્ડયન જે સ્નાયુઓ છે તેની અંદર જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે 5 અલગ અલગ કણાભસૂત્રની અંદર રહેલી જે ક્રિસ્ટી છે તેના વિશેની વાત કરી. હવે આપણે વાત કરીએ ક્રિસ્ટી બાદ F1 પાર્ટિકલ્સની. એટલે કે સૌપ્રથમ આપણે બાહ્ય કલાસ્તર વિશે જાણ્યું, ત્યારબાદ અંતઃકલાસ્તર વિશે, અને અંતઃકલાસ્તર જે છે જે પ્રવર્તો ધરાવે છે અને એ પ્રવર્તોને ક્રિસ્ટીના નામથી આપણે ઓળખાવ્યું. અહીંયા આગળ એ જે ગોઠવણી છે, પ્રવર્તો જે છે જેમાં F1 પાર્ટિકલ્સ આવેલા છે. હવે જે F1 પાર્ટિકલ્સ જે છે તેના વિશેની આપણે વાત કરીએ તો અંતઃકલાસ્તર અને અંતઃકલાસ્તર એટલે કે અંદરનું સ્તર, અને ક્રિસ્ટી જે છે જે અંદરની કિનારીએ શું કરે છે? પ્રોટીન, શ્વસન શૃંખલા અને દંડમય ભાગો. એટલે આપણે આકૃતિમાં સૌપ્રથમ જાણી રહ્યા છો પ્રોટીન શ્વસન શૃંખલા આખી એક પ્રવર્તની અંદર જોવા મળે છે. એટલે કે F1 પાર્ટિકલ્સ જે છે જેમાં અંતઃકલાસ્તર અને ક્રિસ્ટી જે છે જે અંદરની કિનારીએ પ્રોટીન શ્વસન શૃંખલાઓ અને દંડમય ભાગો જે છે જેમાં F1 પાર્ટિકલથી આવૃત થયેલી જોવા મળે છે. એટલે કે આ એનું સ્થાન છે કે F1 પાર્ટિકલ્સ જોવા ક્યાં મળે છે? કે અંતઃકલાસ્તરની અંદર ક્રિસ્ટી જે છે
અંદરની કિનારીએ પ્રોટીન શ્વસન શૃંખલા આવેલી છે અને એ શૃંખલાના દંડમય ભાગોને જે છે જે F1 પાર્ટિકલ્સથી આવૃત થયેલ જોવા મળે છે. F1 પાર્ટિકલ્સ જે છે તે 100 એંગસ્ટ્રોમના અંતરે ગોઠવાયેલા હોય છે. એટલે F1 પાર્ટિકલ્સ જે છે જે ઘણા બધા આપણને જોવા મળશે, પરંતુ એ કેટલા અંતરે જોવા મળે છે તો F1 પાર્ટિકલ 100 એંગસ્ટ્રોમના અંતે જોવા મળે છે. અને ત્યારબાદ F1 પાર્ટિકલ્સ જે છે જેનું કદ 80 એંગસ્ટ્રોમથી 100 એંગસ્ટ્રોમ હોય છે. તો કે F1 પાર્ટિકલ્સનું જે કદ છે એ કેટલું જોવા મળે છે તો 80 એંગસ્ટ્રોમથી લઈ અને 100 એંગસ્ટ્રોમ જેટલું એ જોવા મળે છે. ત્યારબાદ F1ની જે રચના છે F1 પાર્ટિકલ્સની, જેમાં ટેનિસના રેકેટ અથવા તેની રચના ફુગ્ગા જેવી જોવા મળે છે અને જુદા જુદા 3 ભાગના બનેલા હોય છે. જે આપણે સૌપ્રથમ જે આકૃતિ જોઈ હતી કે બેઝ ને અને હેન્ડ જે છે એટલે ઉપરનો જે ભાગ હતો તેની આપણે વાત કરી હતી. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જાણી લો કે F1 જે પાર્ટિકલ્સ છે ક્યાં આવેલા છે તો અંતઃકલા સ્તરમાં ક્રિસ્ટીની અંદર કે જેમાં પ્રોટીન શ્વસન શૃંખલા આવેલી છે, જેના દંડમય ભાગોની અંદર F1 પાર્ટિકલ્સ જોવા મળે છે. એ કેટલા અંતરે ગોઠવાયેલા છે તો 100 એંગસ્ટ્રોમના અંતરે ગોઠવાયેલા જોવા મળે છે. અને ત્યારબાદ એમનું જે કદ છે જે 80 એંગસ્ટ્રોમથી 100 એંગસ્ટ્રોમ જેટલું જોવા મળે છે. અને F1 પાર્ટિકલ્સની અંદર ટેનિસના જે રેકેટ છે તેના ફુગ્ગા જેવી રચના એમાં જોવા મળે છે, જેમાં 3 ભાગોના બનેલા હોય છે. એક કણાભ સૂત્રની અંદર આશરે 10⁴ થી 10⁵ એટલે કે F1 પાર્ટિકલ્સ આવેલા હોય છે. એટલે કે એક કણાભ સૂત્રની અંદર આશરે કેટલા F1 પાર્ટિકલ્સ જોવા મળે છે તો કે 10⁴ થી લઈ અને 10⁵ જેટલા F1 પાર્ટિકલ્સ આવેલા હોય છે. સામાન્ય જે સ્થિતિ છે તેમાં આ F1 પાર્ટિકલ્સ જે છે જે અંતઃકલા સ્તરમાં ખોપેલા હોય છે. એટલે કે અંતઃકલા સ્તર જે છે એટલે કે અંદરનું સ્તર છે જેની અંદર ખૂંપી જાય છે અને અંતઃસ્તરની અંદર ખૂંપેલા જોવા મળે છે. જ્યારે કણાભ સૂત્ર કાર્ય કરે છે ત્યારે તે બહારની બાજુએ આવે છે. એટલે કે આ F1 પાર્ટિકલ્સ શું કરે છે તો એ અંદરની બાજુ ગોઠવાયેલા છે અંતઃકલા સ્તરની, પણ જ્યારે તે કણાભ સૂત્ર કામ કરે છે તે દરમિયાન F1 પાર્ટિકલ્સ જે છે જે બહાર આવે છે અને ફરી પાછા પોતાની મૂળ પોઝિશનમાં જાય છે. કણાભ સૂત્ર મેટ્રિક્સમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયાથી એટીપીનું નિર્માણ થાય છે. હવે આપણને ખબર છે કે કણાભ સૂત્રની અંદર શું બને છે એટીપી નિર્માણ પામતા હોય છે. તો એ એટીપી કઈ રીતે નિર્માણ પામે છે તો કણાભ સૂત્રની અંદર મેટ્રિક્સમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય છે અને એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા દ્વારા એટીપીનું નિર્માણ થતું હોય છે. બાહ્ય કલા સ્તર અને અંતઃકલા સ્તર જે છે તેમના વચ્ચે આવેલ અવકાશને પેરા માઇટોકોન્ડ્રિયલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય કલા સ્તર જે છે તે અને અંતઃકલા સ્તર વચ્ચે જે જગ્યા જોવા મળે છે, જે ગેપ જોવા મળે છે અથવા તો અવકાશ જે જોવા મળે છે જેને પેરા માઇટોકોન્ડ્રિયલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ F1 પાર્ટિકલ્સ કેટલા આવેલા છે તો 10⁴ થી લઈ અને 10⁵ જેટલા જોવા મળે છે. ત્યારબાદ તે કણાભ સૂત્ર જે છે જેની અંદર એટીપી કઈ રીતે નિર્માણ પામે છે
તો એક તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન જે છે તેના દ્વારા તે નિર્માણ પામતા હોય છે, જેમાં બાહ્ય કલાસ્તર અને અંતઃકલાસ્તર વચ્ચેની જે જગ્યા છે, અવકાશ છે, જેને પેરામાઇટોકોન્ડ્રિયલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. અને F1 પાર્ટિકલ્સની અંદર આપણે આશરે તેમાં 60થી લઈ અને 80 એંગસ્ટ્રોમ જેટલી તે પહોળાઈ ધરાવતા હોય છે, અને જેની ઘનતાની વાત કરીએ તો તે ઓછી ઘનતા ધરાવે છે અને શ્લેષ્મ દ્રવ્યથી ભરેલા છે. એટલે કે F1 પાર્ટિકલ્સ જે છે જે 60થી 80 એંગસ્ટ્રોમ જેટલી પહોળાઈ ધરાવતા હોય છે અને તેમની ઘનતા જે છે જે ઓછી હોય છે અને તેની સાથે સાથે તે શ્લેષ્મ દ્રવ્યથી ભરેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર જે છે જેનું રાસાયણિક બંધારણ છે તેના વિશેની વાત કરીએ. એટલે કે કેમિકલ કમ્પોઝિશન એનું જે છે તે. તો કણાભસૂત્રની અંદર 65થી 70% જેટલું પ્રોટીન, જેમાં 25થી 32% જેટલું લિપિડ્સ અને લગભગ 0.5% RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ. RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ. અહીંયા આગળ મેટ્રિક્સ જે છે જેમાં મુખ્યત્વે વિવિધ પ્રકારના શ્વસન ઉત્સેચકો આવેલા હોય છે. હવે ઉત્સેચકો જે છે જે શું કરે છે? પ્રક્રિયાને ઝડપી બનાવે. એટલે કે મેટ્રિક્સમાં મુખ્યત્વે વિવિધ પ્રકારના શ્વસન ઉત્સેચકો આવેલા હોય છે. કણાભસૂત્રમાં આવેલું DNA, જરૂરી પ્રોટીન્સ અને ઉત્સેચકોનું નિર્માણ કરી શકે છે. એટલે કે આ કણાભસૂત્ર જે છે જે શું છે? DNA, એનું જરૂરી પ્રોટીન અને તેના જે ઉત્સેચકો જે છે તેના વિશેનું નિર્માણ કરતા હોય છે. હવે આપણે વાત કરીએ કણાભસૂત્રના કાર્યોની. એટલે કણાભસૂત્ર કાર્ય કઈ રીતે કરે છે તે. કણાભસૂત્ર જે છે એટલે કે માઇટોકોન્ડ્રિયા, જેમાં શ્વસન સાથે સંકળાયેલી અંગિકાઓ જે ખોરાકનું ઓક્સિડેશન કરી અને શું કરે છે? એનર્જી એટલે કે શક્તિ પૂરી પાડે છે. અને એટીપી જે છે તેના સ્વરૂપમાં શક્તિનો શું કરે છે? સંગ્રહ કરે છે. આપણે હમણાં જ વાત કરી કે કણાભસૂત્ર જે છે જે એટીપીના નિર્માણની ક્રિયામાં ભાગ ભજવે છે. એટલે કે શક્તિનો સંગ્રહ કરે છે. કયા સ્વરૂપે શક્તિનો સંગ્રહ થાય છે? તો કે એટીપી સ્વરૂપે. કઈ ક્રિયા દ્વારા એટીપી બને છે? તો કે ઓક્સિડેશન દ્વારા એટીપી નિર્માણ પામતા હોય છે. અને ઓક્સિડેશનની ક્રિયાની અંદર શ્વસન સાથે સંકળાયેલી બધી અંગિકાઓ જે છે જેના દ્વારા એટીપી નિર્માણ પામે છે. કણાભસૂત્ર જે છે જે જરદીના નિર્માણમાં મદદ કરવાનું કાર્ય કરે છે. કણાભસૂત્ર શું કરે છે? તો કે જરદીનું જે કાર્ય છે એટલે કે જરદી નિર્માણનું કાર્ય જે છે જેની ક્રિયાની અંદર મદદરૂપ થતા હોય છે. અને તેમજ ભ્રૂણના વિકાસમાં પણ તે મદદ કરે છે. કણાભસૂત્રમાં આવેલ સાયમોજેન કણિકાઓ જે છે, કણાભસૂત્રની અંદર કઈ કણિકાઓ આવે છે? તો કે સાયમોજેન કણિકાઓ જે છે જે શું કરે છે? ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. અને કણાભસૂત્ર જે છે જે ચરબીની ચયાપચયની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. કણાભસૂત્રની અંદર જે ચયાપચયની ક્રિયાઓ થાય છે તેની અંદર પણ તે અગત્યનો ભાગ ભજવે છે. કણાભસૂત્ર જે છે જેની અંદર શુક્રકોષ જે છે તેના વિકાસમાં પણ તે મદદ કરતા જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર જે છે તેની અંદર આપણે તેની રચનાકીય ગોઠવણી અને તેની સાથે સાથે તેના કાર્યો જે છે તેનો આજે અભ્યાસ કર્યો.
તેની અંદર આપણે સૌપ્રથમ 2 સ્તર વિશેની વાત કરી, ક્રિસ્ટી વિશેની વાત કરી અને F1 પાર્ટિકલ્સ જે છે તેના વિશે આજે જાણ્યું. આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ નવા મુદ્દા સાથે જ મળીશું. અહીંયા આગળ આપણો માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્રનો જે પોઈન્ટ છે એ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.